ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભાગ 2 અકબરે મહેસૂલ મંત્રી ટોડરમલની સહાયથી 1580માં કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો દોહસાલા પદ્ધતિ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. અકબરના અવસાન બાદ તેનો એકમાત્ર પુત્ર ખાલી જગ્યા ઓક્ટોબર 1605માં આગ્રાની ગાદીએ બેઠો હતો જહાંગીર, જેને સલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે 1605થી 1625 સુધી શાસન કર્યું હતું. જહાંગીરની પત્નીનું નામ તો નૂરજહાં, જેઓ ચતુર અને પ્રતિભાશાળી હતા. કોના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને તે પોતે પણ મહાન ચિત્રકાર હતા? તો જહાંગીરના સમયમાં. ઓક્ટોબર 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર ખાલી જગ્યા ગાદીએ આવ્યો તો શાહજહાં. શાહજહાંનું હુલામણું નામ શું હતું? તો ખુર્રમ, જેમણે 1627થી 1658 સુધી શાસન કર્યું હતું. શાહજહાં તેની મુમતાઝના અવસાન પછી તેની યાદમાં શેનું નિર્માણ કર્યું? તો વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું, જેવું બધા જાણે છે. શાહજહાંએ પોતાના મૃત્યુ એટલે 1666 સુધી કેટલા વર્ષ આગ્રાના કિલ્લામાં કેદી તરીકે વિતાવવા પડ્યા હતા? તો 8 વર્ષ સુધી આગ્રાના કિલ્લામાં કેદી તરીકે વિતાવ્યા હતા. શાહજહાંના કયા પુત્ર વચ્ચે સંઘર્ષ થયો હતો? તો દારા શિકોર અને ઔરંગઝેબ વચ્ચે, જેમણે ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ તેમની હત્યા કરી હતી. ઔરંગઝેબ લગભગ કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? તો લગભગ 50 વર્ષ સુધી એમણે રાજ્ય કર્યું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને તેઓ કેવું જીવન જીવતો હતો? તો અત્યંત સાદું જીવન જીવતો હતો. ઔરંગઝેબનું મૃત્યુ તો 1707માં. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ શું હતું? તો ફરીદ ખાં, જેમણે 1540થી 1545 સુધી શાસન કર્યું હતું. શેરશાહે કોને હરાવી પોતાની સત્તા સ્થાપી હતી? તો હુમાયુને હરાવીને પોતાની સત્તા સ્થાપી હતી. હુમાયુનું 1530થી 1540 અને બીજી વખત 1555. કોને નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? તો શેરશાહે. તેમણે યાત્રાળુઓ અને વેપારીઓ માટે ધર્મશાળાઓ બંધાવી, રૂપિયાનું ચલણ શરૂ કર્યું, વિશાળ સેના નિર્મિત કરી અને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું હતું. શેરશાહ એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું, જે ક્યાં સુધી વિસ્તરેલ છે? તો બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે. શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું? તો 1545માં તોપનું નિરીક્ષણ કરતાં થયું હતું. આવા જ વિડીયો માટે લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.